નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 એસપીસીસીમાં એચપી વિભાગમાં પ્રકરણ 2 કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરીશું। પહેલું પ્રકરણ હતું સેક્રેટરીનો અર્થ અને સેક્રેટરીના પ્રકારો। એમાં આપણે અલગ અલગ સેક્રેટરીના પ્રકારો જોયા હતા। સેક્રેટરીના પ્રકારોમાં ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, કંપની સેક્રેટરી। એમાં જે આપણે ચાર્ટ દોર્યો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે કંપની સેક્રેટરી વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં, આ સિલેબસમાં, એસપીસીસીમાં। અને કંપની સેક્રેટરી એટલે શું એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો રહેશે। અને અલગ અલગ આપણે સેક્રેટરીના પ્રકારો જોયા હતા, સેક્રેટરીનો અર્થ જોયો હતો અને સેક્રેટરીની લાક્ષણિકતાઓ જોઈ હતી, બરાબર છે। સેક્રેટરીની કઈ કઈ લાયકાતો હોય છે એ પણ જોયું હતું। હવે આજે આપણે કંપની સેક્રેટરીમાં કંપની સેક્રેટરી એટલે શું અને સેક્રેટરીના ગુણો અને સેક્રેટરીની લાયકાતો કેવી હોવી જોઈએ એના વિશે આપણે અભ્યાસ કરીશું। સેક્રેટરીના ગુણો કે એનામાં પ્રામાણિકતા હોવી જોઈએ, વફાદારી હોવી જોઈએ, નૈતિકતા હોવી જોઈએ। આવી જે આપણે સેક્રેટરીના ગુણો છે, લાયકાતો છે, એ બધી એનામાં ગુણો હોય, લાયકાતો હોય તો એ કંપની સેક્રેટરી બનવાને લાયક છે, એ આપણે આજે જોશું। આ પ્રકરણમાં કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાતો, પહેલું જ આપણે પોઈન્ટ એ સમજવાનો છે કે સેક્રેટરીના ગુણો અને સેક્રેટરીની લાયકાતો। એના પછી છે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ। સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ વિશે ચર્ચા કરવાની છે। પછી સેક્રેટરીના કાર્યો અને ફરજો 2.3 જે સેક્રેટરીના કાર્યો અને ફરજો છે કોર્સમાં નથી। પછી છે સેક્રેટરીની સત્તા, મર્યાદા અને તેની જવાબદારીઓ। સેક્રેટરીની સત્તા, મર્યાદા અને જવાબદારીઓ એ કોર્સમાં નથી। 2.5 સેક્રેટરીના હોદ્દાનો અંત એ છે 2.5 અને 2.6 સેક્રેટરીનું મહત્વ કોર્સમાં નથી। પ્રસ્તાવના જોઈએ। બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે। આ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોઈ હતી કે વાણિજ્ય સ્વરૂપે એની કરવટ બદલી છે। વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે। બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વ્યવસ્થાનો વિકાસ થયો છે। એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે। સેક્રેટરી છે એ અત્યારે જે ચાલુ વર્તમાન કાળ છે એમાં સેક્રેટરી જરૂરિયાત છે, એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે, કે વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે। કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે। કંપની સેક્રેટરી છે એ કંપનીના માળખામાં એક વિશિષ્ટ અધિકારી છે, સંચાલકીય અધિકારી, એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનો હોય। કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનું હોય છે। નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, નવા કંપની ધારા મુજબ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે શું થશે? KMP, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે KMP, કી મેનેજરિયલ પર્સન। ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, નવી કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP, કી મેનેજરિયલ પર્સનનો દરજ્જો આપવામાં આવ્યો છે। કી મેનેજરિયલ પર્સન એટલે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, એનો દરજ્જો આપવામાં આવ્યો છે સેક્રેટરીને, કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે પોતે સંચાલકની હેઠળ એને સંચાલન કરવાનું હોય છે। મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક। તમને એમ પૂછવામાં આવે કે KMPમાં કેવી 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે, તો કે મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી, પૂર્ણ સમયના સંચાલક, કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી, જે કી મેનેજરિયલ પર્સન તરીકે ઓળખાય છે। KMPનું ફૂલ ફોર્મ પૂછે તો કી મેનેજરિયલ પર્સન। આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું KMP તરીકેનું સ્થાન મળ્યું છે। હવે એના પછી છે સેક્રેટરીના ગુણ અને લાયકાતો।
સેક્રેટરીના ગુણ અને લાયકાતો. સેક્રેટરીના ગુણ અને લાયકાતો. એમાં પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. સેક્રેટરીનું સ્વાસ્થ્ય હંમેશા સુંદર હોવું જોઈએ. ગુણો છે 12 અને લાયકાતો છે 10. ત્યાં આટલા ગુણો હોય અને આટલી લાયકાતો હોય ત્યારે તે સેક્રેટરી થવાને અનુરૂપ છે. કેમ કે સેક્રેટરીનું સ્થાન છે એ કંપનીમાં મહત્ત્વનું છે. સેક્રેટરીના ગુણો સુંદર સ્વાસ્થ્ય. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે. સુંદર સ્વાસ્થ્ય. એનું સ્વાસ્થ્ય શું કામ સુંદર હોવું જોઈએ? કારણ કે એ મુખ્ય વહીવટી વડા હોવાના કારણે. કંપની સેક્રેટરી એટલે કે એને બધું કાર્ય કરવાનું હોય છે. મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેને વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે. તેને અલગ અલગ તબક્કે એને ઘણો પરિશ્રમ કરવો પડે છે. અનિયમિતતાઓનો સામનો કરવો પડે છે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. આવા અઘરા કાર્ય હોય ત્યારે એને એ કાર્યને સહેલા બનાવવાના હોય તો એના માટે એને સુંદર સ્વાસ્થ્ય એની પાસે હોવું જરૂરી છે, જેથી તે થાક ન અનુભવે. એની પાસે સ્વાસ્થ્ય સારું હોય તો એ થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો એ માનસિક રીતે પણ સ્વસ્થ રહેશે. એટલે પહેલો પોઈન્ટ છે સુંદર સ્વાસ્થ્ય. બીજો પોઈન્ટ છે પ્રામાણિકતા. ત્રીજો પોઈન્ટ છે આકર્ષક વ્યક્તિત્વ. પ્રામાણિકતા પછી છે આકર્ષક વ્યક્તિત્વ. પ્રામાણિકતા. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. સેક્રેટરી છે એ કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. એનું સ્થાન મુખ્ય છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રમાણિકથી કામ કરે તે જરૂરી છે. સારી નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે તે જરૂરી છે. તેની સુટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે. તેની સારી ટેવો હોય એ બીજા અધિકારીઓને પણ પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્ર્યવાન બને છે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રમાણિકતા હોવી જરૂરી છે. તેને પોતાનું સારું કે પોતાનું હિત છુપાયેલું ન જોવાનું હોય, તેને કંપનીનું હિત છુપાયેલું જોવાનું હોય. એટલે એનામાં પ્રમાણિકતા હોવી જરૂરી છે કે પોતાનું કામ એ શુભ નિષ્ઠાથી કરે, સારી નિષ્ઠાથી કરે. આકર્ષક વ્યક્તિત્વ. સેક્રેટરીમાં એનું વ્યક્તિત્વ છે એ પર્સનાલિટી મુજબ હોવું જોઈએ, આકર્ષક હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ છે એ એના વાતથી પ્રભાવિત થાય. સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. કંપનીના અલગ અલગ પક્ષકારો સાથે એને કામગીરી બજાવવાની હોય, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારી, કર્મચારી, સામાન્ય પ્રજાજન વગેરેની સાથે તેને કામગીરી કરવાની હોય. એટલે સાથે સાથે સરકારી વિભાગ, બેંક, અન્ય નિષ્ણાત વ્યક્તિ સાથે પણ કામગીરી કરવાની હોય. અને એને સાથે સાથે સરકારી વિભાગો સાથે, બેંક સાથે, એ બધી વ્યક્તિઓ સાથે પણ એને કામ કરવાનું હોય છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે, એટલે કે સામા પક્ષને પ્રભાવિત કરી શકે એવું આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. ધંધાકીય, નીતિ વિષયક, પછી ધારાકીય, આવી બધી એને ફરજ બજાવવાની હોય. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. એટલે કે એનામાં તેજસ્વી આકર્ષક વ્યક્તિત્વ, પછી આવે છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. એનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ.
સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય, એટલે ધંધાકીય, આર્થિક, રાજકીય, નીતિ વિષયક ફરજ બજાવવાની હોય, એટલે એનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. એના પછી છે નિર્ણય શક્તિ. નિર્ણય શક્તિ કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ છે. સેક્રેટરીમાં ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. કોઈ પણ કાર્યમાં ઝડપથી નિર્ણય લેવો એ મુશ્કેલ છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ પણ જરૂરી છે. હવે રોજબરોજનો વહીવટ કરવાનો હોય અને સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જે સેક્રેટરીએ ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન, શક્તિનો બચાવ થાય. કંપની ઝડપી નિર્ણય તો લઈ લે, પણ સાથે સાથે યોગ્ય પણ હોવો જોઈએ, તો કંપનીનો સમય, શક્તિનો બચાવ થાય. વિશ્લેષણ શક્તિ. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય એટલે એના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. એટલે એનામાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્ન ઊભા થાય તો એની છણાવટ કરવી, કોઈ એવા પ્રશ્નો ઊભા થાય તો છણાવટ કરવી, દૂરોગામી પ્રમાણે વિચારોને નિર્ણય લેશે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય રહે. જો એનામાં વિશ્લેષણ શક્તિ ન હોય કે જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરી નિર્ણય લેવાની એવી શક્તિ ન હોય તો ખોટ કે નુકસાન જવાની બીક રહે. ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારી માટે પ્રેરણારૂપ હોય છે. જ્યારે પોતાનામાં ઉત્સાહ હોય તો એ બીજા માટે પ્રેરણારૂપ હોય, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે. જેનામાં ઉત્સાહ ન હોય એ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવી દે. જ્યારે ઉત્સાહી વ્યક્તિ છે એ પોતે કાર્યને સરળ બનાવી દે છે. વફાદારી. કંપની સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે. કંપની સેક્રેટરી છે એ પોતે મુખ્ય અધિકારી છે, એટલે એના પાસે કંપનીની ઘણી ગુપ્ત બાબતો હોય, તો એનામાં વફાદારી જરૂરી છે કે હરીફ કંપનીને રહસ્યો જણાવે નહીં. અંગત સ્વાર્થ સાધે તો કંપની ન ચાલી શકે. જો એ બીજી કંપનીને પોતાની કંપનીના રહસ્યો, મોનોપોલી જણાવી દે અંગત સ્વાર્થ માટે થઈને, તો કંપની આગળ ચાલી શકે નહીં. પણ એનામાં વફાદારી હોવી જરૂરી છે કે એ કંપનીના રહસ્યોની જાળવણી કરે. આત્મવિશ્વાસ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે એનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. સેક્રેટરી જે કાર્ય કરે, જે નિર્ણય લે એનામાં પૂરતો કોન્ફિડન્સ હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ કે સફળતા મળશે જ એવો આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગુચો સરળતાથી ઉકેલી શકે છે. જે સેક્રેટરીમાં આત્મવિશ્વાસ હોય એ વહીવટી કંઈ પણ પ્રશ્ન હોય તો એ આસાનીથી એનું નિરાકરણ લાવી શકે છે. કુની અને ચોપડતા. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની. સેક્રેટરી પાસે કાયદાની અમુક અઘરી બાબત હોય તો એ સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન કરવાની કુને હોવી જોઈએ. મુશ્કેલ એવા સંજોગો આવે તો એને હળવા કરવા, સહેલા કરીને આમાં કુને હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફાર થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચોપડ વ્યક્તિને તરત આવી જાય છે. જેનામાં ચોપડતા હોય પોતાની આસપાસ શું બની રહ્યું છે, શું ફેરફાર થાય છે, એવી ચોપડ વ્યક્તિને એનો ખ્યાલ તરત આવી જાય. દીર્ઘ દ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિ, કે રોજબરોજના વહીવટ કાર્ય સાથે સંકળાયેલો હોય પરંતુ તેને લીધેલા નિર્ણયની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કેવી અસર થશે, એક એનામાં દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ સેક્રેટરીમાં, કે એને આ નિર્ણય લીધો છે તો ભવિષ્યમાં એની અસર શું થશે એવી લાંબી વિચારવાની શક્તિ હોવી જોઈએ. દીર્ઘ દ્રષ્ટિ એટલે લાંબી વિચારવાની શક્તિ, કે પોતે આ નિર્ણય લીધો છે તો એની ભવિષ્યમાં અસર શું થશે, શું પરિણામ આવશે, એવી એનામાં દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ. એના પછી છે નેતાગીરી. કંપની સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. આ લીટી તો તમારે લખવાની કે સેક્રેટરી છે એ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારી કાર્ય કરતા હોય છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારી કાર્ય કરે.
તેમની પાસે સમયસર ધાર્યું કામ કરવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ, કે સમયસર ધાર્યું કામ થાય એવી એનામાં ક્ષમતા હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, કાર્યની સૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા, એનામાં સહકારની ભાવના હોવી જોઈએ, સાહસિકતા હોવી જોઈએ, એવા નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. આ 12 હતા ગુણો, કે કેવા કેવા ગુણો હોવા જોઈએ સેક્રેટરીમાં. હવે આપણે સમજીશું લાયકાતો, સેક્રેટરીની લાયકાતો. એમાં પહેલું છે શૈક્ષણિક લાયકાત. સેક્રેટરી પાસે કેવી લાયકાતો હોવી જોઈએ? પહેલું છે શૈક્ષણિક લાયકાત. ગુણ અને લાયકાત ભેગા ન થાય, ખાસ ધ્યાન રાખવું. કયો પોઈન્ટ લાયકાતમાં આવે, કયો પોઈન્ટ ગુણમાં આવે, એ તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. શૈક્ષણિક લાયકાત છે. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર સેક્રેટરી પાસે હોવું જોઈએ. એ એનામાં શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, કે આ પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રી, અમુક એની જે કાયદાની ડિગ્રીઓ આવે તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. જો સેક્રેટરી પાસે જે કાયદાકીય ડિગ્રી હોય તો એને કંપનીમાં દસ્તાવેજો બનાવવામાં અને કરાર કરવામાં એને સરળતા રહે છે. એટલે એ એક શૈક્ષણિક લાયકાત થઈ ગઈ, કે એની પાસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને ડિગ્રી હોવી જોઈએ. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તો તેની ફરજ છે. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એટલે કે કંપનીના હિસાબો વ્યવસ્થિત થાય, હિસાબો વ્યવસ્થિત થાય, ઓડિટ એટલે કે ચેક વ્યવસ્થિત થાય, સમયસર થાય, આવું એનામાં જ્ઞાન હોવું જોઈએ. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે, એટલે કે કાર્યાલયની કારણે જે કાર્યાલય છે, ઓફિસ વર્ક છે, એની ફાળવણી કરવી, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવું, એવું એને જ્ઞાન આવશ્યક છે. સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. ઓફિસનું કામ એનામાં, ઓફિસના કામની જાણકારી, જુદા જુદા વિભાગ વચ્ચે સંકલન સાધવું અને કાર્યોની વહેંચણી કરવી, ફાળવણી કરવી, એવું એનામાં જ્ઞાન જરૂરી છે. કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. એટલે કે કાર્યાલય ઓફિસ વર્કમાં કોઈ પ્રશ્ન આવે તો એને કેવી રીતે ઉકેલ લાવવો, એવું એનામાં ઓફિસ સંચાલનનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, શૈક્ષણિક, હિસાબી અને કાર્યાલય સંચાલન. પછી છે સભા સંચાલનનું જ્ઞાન. એને સભા લેવાની હોય છે, સભામાં એને બોલવાનું હોય છે. તો શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદાર વગેરેની સભા ભરવાની હોય. સભા ભરતા પહેલાં, સભા દરમિયાન, સભા પહેલાં, સભા ચાલુ હોય ત્યારે, સભા પછી જુદી જુદી ફરજો એને બજાવવાની હોય છે. સેક્રેટરીએ અલગ અલગ ફરજો હોય. સભા ચાલુ થાય પહેલાં, સભા ચાલુ હોય ત્યારે, સભા પછી, જેમ કે સભા બોલાવવાની નોટિસ, એજન્ડા તૈયાર કરવો એટલે કે કાર્યસૂચિ તૈયાર કરવી. પછી કોરમ એટલે કે ઓછામાં ઓછી સંખ્યા કેટલી હશે, ગણ સંખ્યા, પ્રોક્સી કે એની અવેજીમાં કોણ આવશે, આવી બધી એને સભા સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. એના પછી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. સભા સંચાલનનું જ્ઞાન. હવે છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે થાય. જો કંપની સેક્રેટરીમાં વિવિધ કાયદાઓનું જ્ઞાન હોય તો સંચાલન વ્યવસ્થિત થાય, કે એની પાસે અલગ અલગ કાયદાઓનું જ્ઞાન છે તો એને ખબર પડે કે આપણે આ રીતે કરી તો, અને કાયદાનું જ્ઞાન હોય તો એ કાયદા મુજબ એ નીતિ નિયમ અનુસાર ચાલી શકે. આ કાયદાઓમાં ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલવેચાનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર, આ બધા કાયદા છે એવું એને જ્ઞાન હોવું જરૂરી છે. આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. છઠ્ઠો પોઈન્ટ છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે. કંપની છે એ સમાજમાં અસ્તિત્વમાં આવે, સમાજનો એક ભાગ છે.
સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે, સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહે, પલટાતા પ્રવાહોની વાકેફ રહે કે હવે આ પ્રવાહ પલટાય છે, બદલાય છે, તો એ એનાથી વાકેફ હોવો જોઈએ. એવું એને રાજકીય પ્રવાહનું જ્ઞાન હોવું જોઈએ. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહ અને સાંપ્રત સમસ્યાથી માહિતગાર થવું આવશ્યક છે. અત્યારનો ચાલતો પ્રવાહ આ સમસ્યાના કંપનીના વિકાસ ઉપર અસર કરે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ છે. ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો કે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ છે, એટલે કે આસામમાં આપણે ખનિજ તેલ મોકલી ન શકીએ એવું ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ એવું કર્યું હતું. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર, એટલે કે સાંપ્રત સમસ્યાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે આગમચેતી રાખે છે. એટલે કે ભવિષ્યમાં સેક્રેટરી છે સંચાલક મંડળને માર્ગદર્શન આપે કે ભવિષ્યમાં આવી સ્થિતિ થશે એવું એને ટૂંકમાં બીજા સાંપ્રત સમસ્યાઓનું એને જ્ઞાન હોવું જોઈએ કે આવી સમસ્યા છે, તો એવું એને જ્ઞાન હોય તો એ સંચાલકને માર્ગદર્શન આપી શકે. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. એને અંગ્રેજી ભાષા ઉપર તેનું પ્રભુત્વ હોવું જ જોઈએ, બાકી અન્ય ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. કંપનીના જે બધા કામકાજો છે એ અંગ્રેજી ભાષા ઉપર ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકાર સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય, જુદા જુદા પક્ષકારો સાથે એને કંપની વતી પત્રાચાર કરવાના હોય, તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. એટલે કે એને જુદા જુદા પક્ષકાર સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય તો અંગ્રેજી ભાષામાં તો એને મહારત હાંસલ કરવી જ જોઈએ. સાથે એને વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે, એટલે અંગ્રેજી ભાષાઓનું જ્ઞાન જરૂરી છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીએ કરાર કરવામાં મદદરૂપ થાય છે. સેક્રેટરી પાસે વિદેશી ભાષાનું જ્ઞાન હોય તો એને કરાર કરવામાં મદદરૂપ થાય છે, એટલે કે ભાષાઓનું જ્ઞાન. જનસંપર્કનું જ્ઞાન, લોકો સાથે સંપર્કનું. સેક્રેટરી કંપનીના જુદા જુદા પક્ષકાર સાથે કાર્ય કરવાનું હોય. આ લીટી કેટલી વાર આવી કે સેક્રેટરીએ કંપની સાથે જુદા જુદા પક્ષકાર સાથે કાર્ય કરવાનું હોય, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે. તેનામાં વિશ્વાસ કેળવી શકાય સામેવાળા લોકોમાં. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય, યોગ્ય જાહેર અને જનસંપર્કનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળાની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કે આજે એ સંપર્ક સરસ કરી શકે તો લાંબા ગાળાની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે એનામાં જે જનસંપર્કનું જ્ઞાન છે, લોકો સાથે સંપર્કનું જ્ઞાન જરૂરી છે. કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. કોમ્પ્યુટરનું અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. કોમ્પ્યુટર છે એ આજના સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકાર વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકે છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. કોમ્પ્યુટરનું એનામાં જ્ઞાન હોય તો સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઉપકરણોનું જ્ઞાન પણ જરૂરી છે. એટલે કે સેક્રેટરીમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનનું જ્ઞાન જરૂરી છે. એના પછી છે 2.2 સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. આ 10 હતા એ સેક્રેટરીની લાયકાત હતી. શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક રાજકીય પ્રવાહનું, સાંપ્રત સમસ્યાનું, અંગ્રેજી ભાષાનું, જનસંપર્કનું અને કોમ્પ્યુટર જેવા સાધનોનું. એના પછી છે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈ. સેક્રેટરીની નિમણૂક કેવી રીતે થાય અને એના માટે કેવી કેવી જોગવાઈ હોવી જોઈએ. એટલે કે સેક્રેટરીની નિમણૂક અને તેની લગતી જોગવાઈઓ.
નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલક કે વ્યક્તિ કે કી મેનેજરિયલ પર્સન ગણાય છે. નવી કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી છે એ કેએમપી ગણાય છે. તેને નિમણૂક કરતી વખતે આટલી જોગવાઈ હોવી જોઈએ. પહેલું, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરી નિમણૂક કરવી ફરજિયાત છે. કંપની સેક્રેટરીની નિમણૂક 2013માં કેએમપી તરીકે ઓળખાય છે. હવે જે કંપનીના મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો એમાં સેક્રેટરી ફરજિયાત હોવો જોઈએ. સેક્રેટરી તે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી કે તેમનું નિમણૂક ન આપી શકાય. એક વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક થાય. જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. તમે જે વ્યક્તિનું કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવાના છો તો એની પાસે આ પ્રમાણપત્ર હોવું જોઈએ. કંપની સેક્રેટરી તરીકે નાદાર અસ્થિર મજૂર સગીર વ્યક્તિની નિમણૂક ન થાય. કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો જોઈએ. કંપની સેક્રેટરીની નિમણૂક કરો ત્યારે સંચાલક મંડળની સભામાં એનો ઠરાવ પસાર કરવો જોઈએ. નિમણૂક અંગેની શરતો એમાં ઠરાવમાં શું હોય? ઠરાવ પસાર કરો એમાં નિમણૂક અંગેની શરતો હોય, એનું મહેનતાણું કંપની સેક્રેટરીનું અને મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. કંપની સેક્રેટરી તરીકે સંચાલક મંડળની સભામાં આ ઠરાવ પસાર થાય તો એમાં નિમણૂક અંગેની શરતો, મહેનતાણું અને મેમ્બરશિપ નંબર. સેક્રેટરી પાસેથી કેએમપી તરીકે નિમવા માટેની સંમતિ લેવી પડે. કંપની રજિસ્ટ્રાર પાસે ફોર્મ MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ, સેક્રેટરી પાસે કેએમપી તરીકે લીધેલી સંમતિ પત્રક નોંધાવવું પડે. એટલે કંપની રજિસ્ટ્રાર પાસે જે કેએમપી તરીકે સેક્રેટરી નિમે છે એનું સંમતિ પત્રક કોની પાસે નોંધાવવું પડે? કંપની રજિસ્ટ્રાર પાસે. અને ફોર્મ MRNની સાથે જે વ્યક્તિની નિમણૂક કેએમપી તરીકે કરી હોય, કી મેનેજરિયલ પર્સનમાં જે વ્યક્તિની નિમણૂક કરી હોય એની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ, એટલે કે એની પણ પોતાની સંમતિ હોવી જોઈએ કે મારી કેએમપી તરીકેની નિમણૂક છે અને સંચાલક મંડળનો ઠરાવ પણ 60 દિવસમાં નોંધાવવો પડે. 60 દિવસમાં નોંધાવવો પડે. આ હતી સેક્રેટરી નિમણૂક અને તેની જોગવાઈઓ. પછી સેક્રેટરીના કાર્ય ફરજો અને સેક્રેટરીની સત્તા મર્યાદા જવાબદારી કોર્સમાં નથી. એના પછી છે સેક્રેટરીના હોદ્દાનો અંત 2.5. સેક્રેટરીના હોદ્દાનો અંત છેલ્લો પોઈન્ટ છે કે સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે. આ એની નિમણૂક અને તેને લગતી જોગવાઈ. અને હવે છે સેક્રેટરીના હોદ્દાનો અંત. સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસીને કરાર કરવામાં આવે. એ તો આપણે જોયું કે સેક્રેટરીની નિમણૂક છે એ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થાય. એમાં નિમણૂક અંગે શરતો હોય અને એમાં સેક્રેટરીનું મહેનતાણું હોય અને સેક્રેટરીને જે મેમ્બરશિપ નંબર આપ્યો હોય એના અંગે ઠરાવ પસાર થાય. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય. સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ કરારની શરતો મુજબ થાય. તદુપરાંત નીચેના સંજોગોમાં સેક્રેટરીના હોદ્દાનો અંત થાય છે. કયા સંજોગોમાં? તો કે સેક્રેટરીનું અવસાન થાય ત્યારે એનો આપોઆપ હોદ્દાનો અંત આવી જાય. તે કરાર કરવા અસમર્થ બને ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે. કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે. કંપની છે એ પોતે નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે. સેક્રેટરી પોતે રાજીનામું આપે ત્યારે એના હોદ્દાનો અંત આવે. સેક્રેટરી કંપની જો છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે ત્યારે પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે, એટલે કે માફ ન કરી શકાય એવી બેદરકારી દર્શાવે અને કંપનીને તેનાથી નુકસાન થાય, કંપનીને એનું નુકસાન થાય ત્યારે કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે ત્યારે કંપની સેક્રેટરી છે એ પોતાનો અંગત રીતે છૂપો નફો જોવે કે કમિશન મેળવે ત્યારે કંપની ફળચામાં જાય, એટલે કે કંપની નુકસાનમાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન થાય. કંપની નુકસાનમાં થાય કે કાયદા મુજબ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. એટલે કે 9 પોઈન્ટ છે કે સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે. કંપનીનું સેક્રેટરીનું અવસાન થાય તો
કરાર કરવા પોતે અસમર્થ બને, નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે, રાજીનામું આપે ત્યારે, છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે, માફ ન કરી શકે એવી બેદરકારી દર્શાવે ત્યારે, કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે, અંગત રીતે પોતાનો છૂપો નફો જોવે, કમિશન જોવે ત્યારે, મેળવે ત્યારે, કંપની નુકસાનમાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે. આ 9 પોઈન્ટ છે કે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે કે કંપની સેક્રેટરીમાં કેએમપી કી મેનેજરિયલ પર્સન, ત્યાં કેએમપી એટલે કે કંપની સેક્રેટરી કેએમપી તરીકે ઓળખવામાં આવે છે. પછી છે સેક્રેટરીના ગુણો 12 આપણે જોયા, સેક્રેટરીની લાયકાતો 10 જોઈ, પછી સેક્રેટરીની નિમણૂક અને તેની લગતી જોગવાઈઓ કે સેક્રેટરીની નિમણૂક કેવી રીતે થાય અને એની કઈ કઈ જોગવાઈઓ હોવી જોઈએ, અને પછી છે સેક્રેટરીના હોદ્દાનો અંત. એમાં 9 પોઈન્ટ હતા કે કેવી રીતે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે. અહીં આપણું આ ચેપ્ટર કંપની સેક્રેટરી પૂરું થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.